નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે અંબાજી જઈ રહ્યા છીએ. અંબાજી આમ તો આપણે કહીએ છીએ કે અંબાજી એટલે તમે માગો તે મળે માતાજી પાસે, એવી લોકોની શ્રદ્ધા છે. પરંતુ સત્તાધીશો એવું નથી માનતા. સત્તાધીશો ત્યાંના સત્તાધીશો જે છે એ છીનવી લેવામાં માની રહ્યા છે. ભલે પછી એ કોઈ પણ કારણ હોય, છીનવી લેવામાં માની રહ્યા છે. અને બીજા કેટલાક વધારાના જે ત્યાં એક પ્રોજેક્ટ જે બની રહ્યો છે, અગાઉ પણ બે પ્રોજેક્ટ અગાઉ બનાવેલા છે, ઉડન ખટોલા અને પાથ. આ બંને પર્યાવરણના નિયમોનો તો ભંગ એમણે કરેલો જ છે. પરંતુ આ હવે જે કંઈ થઈ રહ્યું છે એ ત્યાંના જે એક પથ બનાવી રહ્યા છે, અંબાજી પથ, તો એમાં ઘણી બધી બાબતો સામે આવી રહી છે. લગભગ ત્યાંના જે લોકો જે છે 147 નોટિસો મામલતદારે આપી છે અને 120 નોટિસો ગામતળના દબાણો માટેની ગ્રામ પંચાયતે આપી છે. તો આ 267 મકાનોનું ડિમોલિશન કરી નાખવાના છે. સામાન્ય લોકો, ગરીબ લોકોના મકાનો છે અને એ બધા જ તોડી પાડવાના છે. અને એટલા માટે આપણે વાત કરવી છે કે 267 પરિવારોમાંથી 125 તો બાળકો છે પરિવારોમાં, તો આ ઠંડીમાં જશે ક્યાં? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આપણે ત્યાંના જે અંબાજીના સ્થાનિક પત્રકાર છે અને સતત સત્તાધીશો સામે લડતા આવ્યા છે અને જે સત્ય હોય એ જ હંમેશને માટે કહેતા આવ્યા છે. અને એટલા માટે આપણે વાત કરીશું જીતુભાઈ મહેતા સાથે, કે જે અંબાજીમાં પત્રકાર છે અને આ રીતે સામાજિક જે પ્રશ્નો હોય છે સતત ઉઠાવતા રહે છે. સત્તાધીશોને કાન પકડવો પડે તો કાન પણ પકડે છે. જીતુભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જય અંબે, જય અંબે. જય અંબે. તો આ જે અંબાજીમાં જે થઈ રહ્યું છે, કોરિડોર જે બનાવી રહ્યા છે, અંબાજી કોરિડોર એનું નામ આપવામાં આવ્યું છે. તો એ કોરિડોર શું છે? એનો સત્તાવાર કોઈ ડોક્યુમેન્ટ કઈ સત્તાવાળાએ આપેલો છે ખરો? અને આ કોણ કરી રહ્યું છે? સર, અને માહિતી દિલીપભાઈ એટલી જ છે કે આજથી 12 મહિના કે 100 વર્ષ અગાઉ ન્યૂઝમાં અને ન્યૂઝ ચેનલોમાં એક સમાચાર જોયા હતા કે અંબાજી હવે વિકાસની આગેકૂચ તરફ ને અંબાજીમાં ભવ્ય કોરિડોર બનશે. ખોટા અમે સામાન્ય રીતે અમારા ગામનો વિકાસ થતો હોય તો હમણાં પણ ખુશી થઈ, આનંદ જવો, સરકારે આટલા પૈસા. પરંતુ આ વિકાસની પાછળ કેટલા પરિવારોનો ભોગ લેવાશે, કેટલા સપનાઓ જમીન દોષ હશે, કેટલા બાળકોનો ભોગ પડશે, એ હવે અમને ખબર પડવા લાગી. આ લગભગ કેન્દ્ર સરકારની પ્રસાદમ યોજના છે. એમાં સૌ પ્રથમ 1200 કરોડ જેટલું બજેટ ફાળવ્યું. એ પછી એમાં 400 કરોડનો વધારો કરીને અત્યારે 1625 કરોડ રૂપિયાના ટોટલ બજેટમાં કોરિડોર બની રહ્યો છે. તો કોરિડોર બની રહ્યો છે, ક્યાંથી પસાર થશે, ગામમાં શું બનશે, શું નહીં બને, એની તો કોઈ વિગત અમને ખબર નથી. કેમ તમે નકશા જોયા નથી, નકશા જાહેર થયા નથી. દાદા એમએલએ વિધાનસભામાં માંગ્યા હતા નકશા, તો પણ સરકારે કહી દીધું કોઈ નકશો જાહેર કરીશું નહીં, તમે આપીશું નહીં. એટલે આ બધી વિકાસ ગુપ્ત રીતે વિકાસ થાય છે. સમય જેમ જેમ ગુપ્ત રીતે વિકાસ થાય, પરંતુ લોકોના વિકાસની આડે આવતા દબાણદારો, માલિકીની મિલકતવાળા, એ બધાના તબક્કાવાર સમય આપ્યા વગર જ નોટિસો આવે છે. ત્યારે હવે ખબર પડે છે વિકાસ થાય. એટલે સમય મળે તો કેટલો મળે? 1 મહિનાનો કે 15-20 દિવસનો સમય મળે, એનાથી વધારે સમય નથી. હાલે પણ 2 દિવસ 7 દિવસ અગાઉ 147 દબાણદારો જે મહેસૂલની જમીન ઉપર દબાણ કરતા કહેવાય છે, એવા દબાણદારોને નોટિસ આપે છે. 120 જેટલા દબાણદારો કે જે ગામતળની જમીન ઉપર દબાણ કહેવાય, એને પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે. પંચાયતે નોટિસ આપી એનું કારણ પણ એ છે કે સરકારે કોઈ પત્ર લખેલો પંચાયતમાં, એ પત્રના આધારે સામાન્ય સભામાં પત્ર વંચાવી લીધો. એ પત્રના આધારે નોટિસો ઇસ્યુ કરવાની. આ ગામતળમાં જે દબાણો છે એમાં 120 નોટિસો ઇસ્યુ થઈ છે. એમના પાસે પુરાવા માંગવામાં આવ્યા છે, એમના પાસે જે કંઈ માંગવામાં આવી છે. મામલતદાર ઓફિસમાં પણ 4 અને 6 તારીખની 2 સુનાવણી રાખેલી છે. એમાં પુરાવાદાર લોકો પાસે બીજા કોઈ હોય નહીં, કે લાઇટ બિલ હશે, કે જે તે સમયે આકારણી કરી હોય એ આકારણીના ટેક્સનું હશે. બાકી કોઈ માલિકી હક સનદના એક ફોર્માલિટી છે, પણ હટવાનું નક્કી છે એ વાત પણ નિશ્ચિત છે. જ્યાં સુધી સરકારના દિલમાં દયા ના જાગે, જ્યાં સુધી સરકારના લોકોની ફિકર ના લાગે, જ્યાં સુધી સરકારના આ બાળકોની ચિંતા ના થાય, ત્યાં સુધી
કોઈ એમ કહી શકે એમ નથી કે આ મકાનો નહીં તૂટે. હવે આ પરિવારોની 29/1/2025 89 પરિવારોના મકાનો તૂટ્યા હતા. તૂટ્યા પછી ભાજપના કોંગ્રેસના બધા આગેવાનો આવ્યા. આગેવાનો તો બોલે એમના ઉપર ભરોસો ના હોય, પણ સરકાર, કલેક્ટર એટલે સરકાર, એમને પ્રેસ નોટ પણ જે તે વખતે આલી હતી કે આ 89 દબાણદારો તૂટ્યા છે, એમને પ્રધાનમંત્રી જરૂરિયાતવાળા લોકોને પ્રધાનમંત્રી યોજના આવાસમાં મકાનો મળશે. એ પછી એકવાર તત્કાલ એસપી અક્ષય મકવાણા પણ લોકોની વચ્ચે બોલ્યા છે કે હું કલેક્ટરને વિનંતી કરીશ, કલેક્ટર સાહેબ હું તમારા વતી હું કલેક્ટર સાહેબને માંગણી કરીશ અને તમને પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન મળે એવી વાત એ કરી. એ સમય લગભગ આ 11મો મહિનો આવ્યો એટલે 10 મહિના પૂરા થઈ ગયા. એ 89માં કોઈ પણ એક વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મળ્યું નથી અથવા પ્લોટની સનદ મળી નથી. એટલે હાલ એ 89 એક પણ નહીં જીતુભાઈ, એક પણ નથી આપવામાં આવ્યું. એક પણ નહીં મળી, સનદે નથી મળી ને કોઈ મકાન કે કોઈ મળી નથી. એક ઠાકોર સમાજમાં જે વેગળી આપી હતી એના પણ થોડા દિવસ અગાઉ ખુલ્લી જગ્યામાં કીધું તમે અહીંયા રહો, પણ જે રહેવું અને કહેવું સનદ આપે એ માલિકી હક થાય અથવા પ્રધાનમંત્રી આવાસમાં મકાન મળે તે ખરેખર સરકારે મકાન આપ્યું. હાલ તો બધાને ગોઠવી દીધા. આ દિલીપભાઈ 266 પરિવારોમાં હું ત્યાં સ્થળ ઉપર ગયો તો એમાં કેટલાક 3 વર્ષની બાળકો, કોઈક 4 વર્ષના બાળકો, કોઈક 6 વર્ષના બાળકો છે. આ 266 પરિવારોમાં 100 થી 125 તો આવા બાળકો છે. એ સિવાય ઘરડા વૃદ્ધ લોકો 60 ઉપર 65 ઉપર બાળકો જે ઘરે બેઠા હોય એવા વૃદ્ધ લોકો છે. કેટલાકની દવાખાનામાં સારવાર ચાલી રહી છે, કેટલાકના બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. હવે આ લોકોનો જો પણ 89 નું જે રીતે કર્યું એ રીતે કરશે તો આ લોકો પણ રાતો રાત રોડ ઉપર આવી જશે. હું એક અભ્યાસ કરું, એકવાર મેં પેપરમાં કંઈક વાંચ્યું હતું કે ભારતની સુપ્રીમ કોર્ટ જે આખા દેશની ચિંતા કરે ને એમ લાગે કે સરકારે ખોટું કર્યું હોય તો એના આદેશ પણ આપી છે. એ સુપ્રીમ કોર્ટની 2003માં 55/2003 થી એક રીટ દાખલ થયેલી હતી. એ લગભગ આખા દેશના રાજ્યો નથી. એ વખતે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને એવો આદેશ આપ્યો છે કે ઠંડીના કારણે કોઈ પણ મૃત્યુ ના થાય એની જવાબદારી રાજ્ય સરકારોની રહેશે. જીતુભાઈ જે વાત કરી રહ્યા છે કે આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે 2003માં જે રીટ થઈ હતી અને પછી 2017માં એનો ચુકાદો આવ્યો તો એ આપણે જોઈ રહ્યા છીએ. હા જીતુભાઈ, ચાલુ રાખો. એ એમાં પછી એ સુપ્રીમ કોર્ટમાં પીઆઈ દાખલ થઈ પછી દરેક રાજ્ય સરકારો એના રિપોર્ટ રજૂ કર્યા. એનું આખું કવિ અમે આ રીતે વ્યવસ્થા કરીશું. એ પછી શહેરોમાં મહાનગરપાલિકા, નગરપાલિકા વિસ્તારો ને ત્યાં રેન બસેરા બને છે. એ રેન બસેરાની વ્યાખ્યા એ જ કહેવાય કે જે ફૂટપાથ ઉપર સૂઈ રહેતા હોય, જેના કોઈ ઘર ના હોય, ઘર વિહોણા લોકો હોય, બહારથી મજૂરી કરવા આવ્યા હોય, ધંધો કરવા આવ્યા હોય, એવા લોકોને રેન બસેરામાં રાખવા. એ રેન બસેરામાં સરકારની જવાબદારી છે આરોગ્યથી માંડીને બધી જ એમની સગવડ આપવી. તો જો શહેરના લોકોના આ રીતે વ્યવસ્થા થઈ હોય, અંબાઈ એક ગ્રામ પંચાયત છે ને રેકર્ડ ઉપર શહેર પણ છે. અહીંયા શહેરી વિકાસ સત્તા મંડળની સ્થાપના ગુજરાત વિધાનસભાએ 2020માં કરી છે. વિધાનસભામાં કાયદો પસાર કરી તો શહેર પણ કહેવાય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ગ્રામ પંચાયત પણ કહેવાય છે. હવે આ ખરેખર શહેરના ગરીબોના જો ઠંડી લાગતી હોય તો ગામડાના ગરીબો તો એવા નથી કે એમને ઠંડી ના લાગે. આ વર્ષે વરસાદ એટલો પડ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ લગભગ એની આગાહીઓ સાચી પડે છે. એને ઠંડી માટે પણ એવી આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનો, નવેમ્બર મહિનો અને ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ઠંડી રહેશે. કેટલાક જગ્યાએ તો 6 ડિગ્રીથી નીચે તાપમાન જશે. હું તમને અંબાજીની ઠંડીની વાત કરું તો અમારું અંબાજી માઉન્ટની નજીક છે, આજુબાજુ જંગલ છે અને પહેલેથી જ અહીંયા ગરમી ઓછી હોય ને ઠંડક વધારે હોય એટલે ઠંડીમાં અહીંયા પણ તાપી ઠંડી પડે છે. ભૂતકાળમાં મધ્યરાત્રિએ જે તાપમાન નોંધાયા છે ને 0 ડિગ્રી, 3 ડિગ્રી અને માઇનસ પણ ગયેલા છે. હવે જો આ જ પરિસ્થિતિમાં આ લોકો માટે કોઈ વ્યવસ્થા નહીં થાય તો આવી ઠંડીમાં એમને ખુલ્લામાં ફૂટપાથ ઉપર રાત ગુજારવી પડશે અને ઠંડીના કારણે મૃત્યુ ના થાય એવું જો સુપ્રીમ કોર્ટ શહેરી વિસ્તારો માટે કહેતી હોય તે શહેરી વિસ્તાર માટે છે, પણ સરકારે એ સુપ્રીમ કોર્ટના આદેશને માર્ગદર્શિકા ગણી આ લોકોની વ્યવસ્થા કરવી જોઈએ. એમના માટે પણ કોઈ રેન બસેરા ઉભા કરવા જોઈએ, એમના માટે પણ હંગામી નિવાસ ઉભા કરવા જોઈએ,
અને પછી જ આ દબાણ હટાવશે તો કોઈ અઘટિત ઘટના નહીં ઘટે. બાકી આવી ઠંડી પડશે અને કોઈ અઘટિત ઘટના કુદરત ના કરાવે. કુદરત આટલું ઘર તો તોડે જ છે, આટલા ઘર તોડાવે છે. એમાં એ પ્રાર્થના કરીએ છીએ કે કુદરત ના કરાવે. હા જીતુભાઈ, તમારી વાત સાચી છે કે ત્યાંના લોકોની, ગરીબોની હાલત તમારાથી જોઈ શકાતી નથી, કારણ કે તમે આ બધું નજરે જોઈ રહ્યા છો. તો એક પત્રકાર તરીકે તમે બધું નજરે જોઈ રહ્યા છો, તો સ્વાભાવિક છે કે ત્યાંના જે ગરીબ લોકો છે એના મકાનો તૂટતા હોય. 125 જેટલા નાના નાના ભૂલકા બાળકો છે, અને એક બાળકીનો તો હમણાં જ જન્મ થયો છે. તો આ બધાની હાલત શું થશે? સ્વાભાવિક છે તમને એની લાગણી તમને અનુભવાય છે, પરંતુ સત્તાધીશો, જે ક્રૂર સત્તાધીશો છે, એમને બિલકુલ આ લાગણી સંભળાતી નથી જે તમને સંભળાઈ રહી છે. તો આ આખી પરિસ્થિતિ આપણે આજે જોઈ રહ્યા છીએ. ત્યાં ગ્રામ પંચાયતે જે નોટિસ આપી છે અને ત્યાં મામલતદારે જે નોટિસ આપી છે, આ નોટિસની આપણે એ જોઈ રહ્યા છે કે આ પ્રકારે નોટિસ આપીને એમને રાતોરાત કહી દેવામાં આવ્યું છે કે તમે જગ્યા છોડો. તો હવે આ લોકો જશે ક્યાં? સવાલ એ આવીને ઉભો રહેશે. જીતુભાઈ, તમારી વાત સાચી છે કે આ લોકો જે છે અત્યંત ક્રૂર છે, સત્તાધીશો. એમાંય કરીને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો એટલા ક્રૂર અને નિષ્ઠુર બની ગયા છે કે ન પૂછો વાત. તમે જે હમણાં આપણે ફોન ઉપર જે વાત થઈ હતી એ પ્રમાણે તમે કહ્યું હતું કે આ જે બાળકો છે એ બાળકોનું થશે શું? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે 32 થી 35 તો લગભગ મોટી ઉંમરના જે ઘરડા જે આપણે કહીએ છીએ, વૃદ્ધ કહીએ છીએ, એ છે. કેટલીક સગર્ભા મહિલાઓ જે છે એનું શું થશે? સવાલ એ આવીને ઉભો રહે છે. જીતુભાઈ, તમારી વાત 100% સાચી છે. અંબાજી માતા જે છે એ આ બધું જોઈ રહ્યા છે, અને કેટલીક વાર તો 0 થી 3 ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન થઈ જતું હોય છે. એવું પણ તમે આપણે જે ફોન પર વાત થઈ હતી એ પ્રમાણે તમે કહ્યું હતું કે ઠંડીના કારણે કોઈનું મૃત્યુ ન થાય એ જોવાની જવાબદારી સરકારની છે, રાજ્ય સરકારની છે, ભૂપેન્દ્ર પટેલની છે. આ બધા જ નેતાઓ ત્યાં દર્શન કરવા જાય છે અંબાજીમાં. અને કોરોના સમયમાં તો આ જ CR પાટીલે જે મંદિર ખોલવાનું હતું એના 3 દિવસ પહેલા મંદિર ખોલાવીને પોતે દર્શન કર્યા હતા. કાયદા અને નિયમોનો પણ ભંગ કરીને આ માતાજીના દર્શન કરવા ત્યાં જાય છે. તમામ મુખ્યમંત્રીઓ ત્યાં દર્શન કરવા જાય છે. એટલા માટે આ અત્યંત ગંભીર બાબત તો એ છે કે અંબાજીના લોકોએ અહીંયા રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ટેકો આપ્યો છે, અને ભાજપનો આ ગઢ ગણાય છે. એ ગઢમાં પણ આ જ નાગરિકોનું સાંભળતી નથી આ ભારતીય જનતા પાર્ટી. કારણ કે તમે જે વાત કરી હતી એ પ્રમાણે 1975માં જનસંઘની જે તાલુકા પંચાયત બની હતી, એના સભ્ય ચૂંટાયા હતા 1975માં. તો સત્તા આપવામાં પણ અંબાજી આગળ છે. જીતુભાઈ, તો હવે આ સત્તાધીશો કેમ સાંભળતા નથી? સમજ નથી પડતી. આ ગામ કાયમી ભાજપનો ગઢ રહ્યો છે. જ્યારે લોકસભા, વિધાનસભામાં અંબાજી શહેરની પેટીએ ખુલે ત્યારે એને 3000 થી 4000 ની લીડ કાયમી આપી છે. સીટ ભલે કોંગ્રેસની ચૂંટાતી હોય, પણ આજુબાજુના આદિવાસી વિસ્તારના કારણે. બાકી અંબાજી શહેર તો આજે પણ ભાજપને પ્રેમ કરે છે. અને ભૂતકાળમાં જેમ વાત કરી તો જ્યારે ભાજપનું કોઈ નામ નતું, જનસંઘ હતું, એ વખતે પણ ભાજપને પ્રેમ કરતું. ભાજપની એક સીટ અહીંયા તાલુકા પંચાયત ડેલિગેટની ચૂંટાડી હતી. પણ સરકારે એમના ભાજપના મત કોઈ કેમ આયોજન કરતી નથી? કેમ કે આ ગરીબો નીકળશે સાહેબ ત્યારે એ દ્રશ્ય અમે તો જોઈ શકીએ નહીં. કેમ તો 89 તૂટ્યા ત્યારે પણ આ જ હાલત હતી. જી હા, એ અત્યંત મહત્વની છે કે ભાજપને ત્યાં ચૂંટીને મોકલે છે, છતાં પણ આ જ નેતાઓ આટલા ક્રૂર બની જાય છે. અને એને ત્યાં આ લોકોની જયારે વાત આવે છે ત્યારે લોકો એની વાત પણ નથી સાંભળતા. વાત સાચી છે જીતુભાઈ કે આ ક્રૂર શાસકો જે આવ્યા છે, તો આપણે જાણીએ છીએ કે જે માતાજીએ જે રાક્ષસો હતા એનો વધ કર્યો હતો. તો આ બધા જે રાક્ષસો જે બનીને આવી રહ્યા છે એનો વધ થાય એવું લાગે છે? તમને લાગે છે હવે પછીની ચૂંટણીમાં? કારણ કે આટલી ક્રૂરતા તો કોઈ શાસકોએ અપનાવી નથી. એ સાહેબ હવે લોકોના હાથમાં રહેશે. હું તો અહીંયા લોકોની સ્થાનિક રીતે ગઈકાલે સાહેબ 3-4 પરિવાર મને એવા મળ્યા કે જીતુભાઈ કઈ મકાન ભાડે મળશે. એટલે મને ખબર છે કે એમની આવક સીમિત આવક 10 થી 15 હજારની આવક છે. એટલે મારો સામેથી પૂછવું પડ્યું તમારું બજેટ કેટલું હશે? એટલે કે 2 થી 3 હજાર રૂપિયા અમારું બજેટ છે. સાહેબ આજની તારીખે અંબાજીમાં 2 થી 3 હજારમાં એક પણ મકાન ભાડે મળે એવી શક્યતા નથી. આજે મકાનના ભાડા ફ્લેટોના 8 થી 10 હજાર રૂપિયા ચાલે છે. જે પહેલા 5,000 રૂપિયામાં મળતા તે 8 થી 10 હજાર થઈ ગયા. ના ડિમોલિશન પછી એ જ ફ્લેટોના ભાડા સાહેબ 15,000 રૂપિયા થઈ જવાના.
હવે જે વ્યક્તિ આ ભાડું આપવાની ખરીદ શક્તિ રાખતો નથી એ વ્યક્તિ પોતાનું મકાન ખરીદવાની તો ક્યાંથી વાત થાય? એટલે આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. જો સરકાર આ બાબતમાં નહીં વિચારે તો અંબાજી 20-1 હજારની વસ્તીનું ગામ છે ને એમાં 8 થી 10 હજાર લોકોને પલાયન કરવું પડશે. કેમ કે આ પૂરતો વિકાસ અટકી જતો તો બરાબર છે, એક વાર જાણી લઈએ કે આટલા જ મકાનો જવાના છે, પણ વિકાસના નકશાની આજ સુધી કોઈને ખબર નથી. વિકાસનો રસ્તો કઈ બાજુથી રાતોરાત કઈ જગ્યાએ ફંટાઈ જશે, એમાં કેટલાક વરવા આવશે, એમાં કેટલા લોકો આવશે, એ તો આયોજન જે વિકાસનું કરે છે એમના ફાઇનલ માહિતી છે. બાકી કોઈ જાહેર મંચ ઉપર કે મીડિયા સમક્ષ ખાલી ફોટા મૂક્યા છે કે આ રીતનું બનવાનું છે, આ રીતનું બનવાનું છે, પણ એમાં આટલા અસરગ્રસ્ત થવાના છે, આટલી માલિકીની મિલકતો જવાની છે, આટલી સરકારી મિલકતો જવાની છે, એની કોઈ પણ માહિતી સત્તાવાર રીતે પ્રેસ ફાઇલ પણ નથી હોતી અને પ્રેસ માંગતી પણ નથી. બે વસ્તુ છે. જ્યારે મીટિંગ થાય ત્યારે જે ચકાચોંધ વાળો વિકાસ બતાવે પ્રેસ જોઈ લે છે અને પછી છાપી દે છે કે અંબાજી વિકાસના માર્ગે. હા, વિકાસના માર્ગે છે, પણ એ પડદા પાછળ, એ વિકાસની પાછળ આવા હજારો પરિવારોના સપના, એમના આંસુ, એમની ચીસો, એમના બાળકોના નિશાસા, આ બધું વિકાસની ઇમારતમાં દબાઈ જવાનું છે. વાત સાચી છે જીતુભાઈ કે ત્યાંના સ્થાનિક, તમે જે વાત કરી હતી, ત્યાં સ્થાનિક જે ધારાસભ્ય છે એણે આનો વિકાસનો નકશો માંગેલો હતો. ભાઈ તમે આ જે પથ બનાવવા માંગો છો, અંબાજી પથ, અંબાજી કોરિડોર, જે કંઈ કહો તે, તો એની વિગતો આપો, પરંતુ આજ સુધી આ ખરેખર શું પ્લાન છે એની વિગતો આપવામાં આવતી નથી. આ જે સ્થળ આપણે જોઈ રહ્યા છીએ, જે વિડીયોમાં જોઈ રહ્યા છીએ, ફોટોમાં જોઈ રહ્યા છીએ, તો આ જે છે એ વિકાસ પથના માત્ર ફોટોગ્રાફ્સ, પેન્ટિંગ કરેલા, કોમ્પ્યુટરમાં દોરેલા આ મૂકી દીધા છે, પરંતુ વાસ્તવમાં કેટલી જમીન જશે, જે તમે કહ્યું એ પ્રમાણે, કે કેટલી ખરેખર ત્યાં લોકોની જમીન કોની જશે, કેટલી સરકારી હશે, કેટલી ખાનગી હશે, પછી ટ્રસ્ટની કેટલી હશે, આ બધી વિગતો તો હજુ સુધી જાહેર કરી નથી. તો આ જે સરકાર છે ખરેખર તો લોકશાહી જાહેર જમે નથી ચાલતી હોય એવી લાગતી નથી. જી 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 આ જાહેર નથી એના કારણે લોકો ભયભીત છે કે હાલ પણ જે અંબાઈમાં દબાણનો ઇતિહાસ એવો છે સાહેબ, તમને 1952 મકાન પણ કાયદાની અભ્યંતરના રીતે દબાણ ધરાય છે. 1952, આજે કેટલા વર્ષ થયા? 1958, 1965, 1960, 1970, આ તો સાહેબ એમના પાસે આકારની રેકોર્ડ છે. પરંતુ આ આકારની એ દબાણ માટે ખાલી આટલા વર્ષથી રહે છે એ એટલું જ નક્કી કરે, બાકી એમને લીગલ હક આપવું નથી. એ કાયદાની દ્રષ્ટિએ હું એ જાણું છું. પરંતુ કેટલાક વ્યક્તિઓ જે 1964માં સિટી સર્વે આવ્યું એ પહેલા પણ દબાણદાર કહેવાઈ ગયા. તો એ વખતે જ એમના મિલકતો સિટી સર્વેમાં સીધી નામે કરી દીધી હોત, આજે દબાણદાર ના કહેવાય. એ પછી 1980, 90 આ બધા જ દબાણોમાં વાત થઈ. જ્યારે કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલ હતા એ વખતે આ એમના ઝુંપડપટ્ટી વિસ્તારની પદયાત્રા કરી, મુલાકાત કરી હતી ને એ વચન આપી ગયા હતા કે જો અમારી સરકાર બનશે તો હું આ તમામ લોકોને નિયમિત હક મળે એ માટે હું ગુજરાતમાં સરકારમાં રજૂઆત કરી. પરંતુ સંજોગ વસાત એ ચૂંટણીઓના 4-5 મહિના પછી ચૂંટણીઓ આવીને કોંગ્રેસની સરકાર આવી નથી. તો હું પક્ષમાં પણ નથી માનતો કે આ ભાજપ પક્ષ કરે, આ કોંગ્રેસ પક્ષ કરે. જે કરે સરકાર કરે છે. સરકાર જે હોય એને ગરીબોની વાત સાંભળવી જોઈએ. સરકાર એ કાયમી માઈ બાપ જ કહેવાય છે. સરકાર જો માઈ બાપ હોય તો એના સંતાનોને કોઈ મુશ્કેલી ના આવે, એનો કોઈ સમસ્યા ના આવે, એના કાતિલ ઠંડીમાં ફૂટપાથ ઉપરના ખુલ્લા આકાશ નીચે સુવાનો વખત ના આવે. એ સરકારની જવાબદારી છે. હું આમ તમારા માધ્યમથી પણ સરકારના અને બનાસકાંઠા કલેક્ટરને વિનંતી કરું છું, હોદ્દો ભલે કલેક્ટરનો રહ્યો, પણ દરેક કલેક્ટર હોય કે દરેક મુખ્યમંત્રી હોય કે દરેક પત્રકાર હોય, એના અંદર એક હૃદય હોય છે. એ હૃદયમાં માનવતા તો હોવી જ જોઈએ. માનવતા વગરનો કોઈ પણ વહીવટ એ નિષ્ઠુર વહીવટ કહેવાય, એ ક્રૂર વહીવટ કહેવાય. જો માનવતા વગરનો વહીવટ થતો હોય તેવા વહીવટ સાથે અમે સંમત નથી. કવિ કલાપી વર્ષો પહેલા કહી ગયા હતા કે રસહીન થઈ ધરા ન દયાહીન થયો નૂર. આજે અંબાજી માટે આ વાક્ય 100% સાચું પડે છે. તો વાત તો તમારી સાચી છે જીતુભાઈ, કે નૃપ એટલે કે રાજા હવે આપણે જાણીએ છીએ કે કઈ રીતે ઝૂંપડાઓ તોડી પાડી રહ્યા છે. આ 2025માં અત્યાર સુધીમાં લગભગ આખા ગુજરાતમાં
ઓછામાં ઓછા 25,000 જેટલા ઝૂંપડાઓ તોડી પાડ્યા છે ભૂપેન્દ્ર પટેલની સરકારે. અને એમાંથી મોટા ભાગનાને તો મકાનો આપવામાં આવ્યા હતા. એમાં સૌથી મોટું જે ઓપરેશન કરવામાં આવ્યું હતું એ દ્વારકામાં કરવામાં આવ્યું હતું. દ્વારકામાં સેંકડો મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને કોઈને રહેવાનું મકાન આજ સુધી આપવામાં આવ્યું નથી. હવે અંબાજી પછી હવે વારો છે સોમનાથનો. સોમનાથમાં પણ આ જ પ્રકારનો વિકાસ પથ બનાવવાના છે. ત્યાં પણ અનેક પરિવારોના મકાનો જવાના છે અને કેટલાકના તો ત્યાં બુલડોઝર, આની પહેલાના જે કલેક્ટર હતા ત્યાં બુલડોઝર પણ ફેરવી દીધા છે. તો આ હાલત છે અને આવી જ હાલત મોટા ભાગના ધાર્મિક સ્થાનોમાં આપણે જોઈ રહ્યા છે. બેટ દ્વારકા હોય કે સોમનાથ હોય, આ દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ. અને પાવાગઢમાં પણ આવું થયું હતું ને હવે અંબાજીનો વારો છે. તો આ જે ધાર્મિક સ્થાનોને જે સરકાર વિકાસ કરવા માંગે છે, પરંતુ ગરીબોની તો કત્લે આમ કરી રહ્યા છે અને મકાનોની કત્લે આમ કરી રહ્યા છે. તો આ કોઈ પણ રીતે વાજબી નથી. તમારી વાત સાચી છે. આ ક્રૂર શાસકો છે, એ સિવાય બીજો આના માટે કોઈ શબ્દ ન હોઈ શકે. અને એ જ્યારે ક્રૂર શાસકો આવતા હોય છે શાસન ઉપર, સત્તા ઉપર, ગાદી ઉપર, ત્યારે કુદરત પણ રૂઠતી હોય છે. અને વારંવાર કુદરત આ છેલ્લા 1 વર્ષમાં જ્યારે આ ઝૂંપડાઓ તોડવાનું શરૂ કર્યું છે ત્યારે ગુજરાતમાં 5 કુદરતી આફતો આવી છે. 5 કુદરતી આફતો આવી છે અને એના કારણે મોટા ભાગનું જે સહન કરવામાં આવ્યું છે ખેડૂતોએ કર્યું છે. તો આ જે રાજાઓ જ્યારે ક્રૂર થતા હતા અગાઉની વ્યાખ્યાઓ પ્રમાણે, ત્યારે આ જ પ્રકારની આફતો આવતી હતી. હવે અત્યારે લોકશાહીના રાજાઓ જે છે, ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, કોઈ પણ હોય, હર્ષ સંઘવી પણ અને મહેસૂલ પ્રધાનો પણ આ જ રીતે આના માટે જવાબદાર છે. તો આ આખી જે બાબત છે તમે બહુ સારી રીતે વાત કરી અને આપણે આશા રાખીએ કે પેલા આ લોકોને રહેવાના મકાનો ત્યાં સરકાર આપે અને એમને રહેવાના મકાનો સારી રીતે જીવી શકે એવા મકાનો આપવામાં આવે અને પછી આ ડિમોલિશન કરે ત્યાં સુધી વાજબી છે. વિકાસ થવો જોઈએ, વિકાસનો કોઈ વિરોધ નથી કરતા. જીતુભાઈ પણ વિરોધ નથી કરતા. સરકાર સામે બીજા સ્થાનિક લોકો પણ વિરોધ નથી કરતા. માત્ર એની વાત એ છે કે ભાઈ અમે રહીએ છીએ તો અમારે રહેવા ક્યાં જવું? જંગલમાં? આ બધી વાત છે. પર્યાવરણની વાત તો બાજુ પર મૂકી દો. આના કારણે જ્યાં અગાઉ 2 પ્રોજેક્ટ જે બનેલા હતા એના કારણે પર્યાવરણનો પણ ખો નીકળી ગયો છે. ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાંના ઉડન ખટોલા છે એ તો પર્યાવરણનો સદંતર વિનાશ કરી રહ્યું છે. ત્યાંનું જે પરિક્રમા પથ બનાવવામાં આવ્યો છે એને પણ પર્યાવરણની મંજૂરીથી લઈને કોઈ કાયદાકીય રીતે કામ કરવામાં નથી આવતું. આ સરકાર છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને 30 વર્ષથી આ સરકારો આવી રહી છે અને હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ધાર્મિક સ્થાનો ઉપર પણ ત્રાહિમામ પોકારી ગયા છે. તો આ આખી વાત હતી. જીતુભાઈ, તમે બહુ સારી રીતે વાત કરી છે અને આપણે આશા રાખીએ કે ત્યાંના કલેક્ટર આ પરિવારો માટે કંઈક વિચારે. અગાઉ જે તોડી પાડ્યા હતા એને પણ આજે મકાનો મળ્યા નથી. એ પણ નિરાધાર છે. કોઈ ભાડાના મકાનમાં રહે છે, કોઈ હિજરત કરીને બહાર જતા રહ્યા છે અથવા તો કોઈ રોડ ઉપર સુઈ રહ્યા છે, ફૂટપાથ ઉપર પણ જીવન જીવી રહ્યા છે. તો આવી હાલત આ પરિવારોની પણ થવાની છે અને આ જે પરિવારોની જે હાલત થશે એની જવાબદારી કોની? જીતુભાઈ, આ વાત સાચી છે તમારી. તો હવે ત્યાંના સ્થાનિક લોકો શું કે વિકાસ જોડાયેલા અધિકારીઓ, મંત્રીઓ જો એમના બાળકને માત્ર રાત્રે 3 કલાક ઠંડીમાં બહાર ઊભું રાખે ને એ ઠંડી સહન કરી શકે, તો આ તમામ લોકોને એમ લાગશે કે અમે પણ ઠંડી સહન કરી શકીએ. એક વિનંતી છે કે તમે તમારું પોતાનું બાળક ફૂટપાથ ઉપર 3 કલાક ઊભું રાખો, ખાલી કોઈ પણ ગરમ વસ્ત્ર પહેર્યા વગર. જો એ બાળક 3 કલાક ઊભું રહે ને તો આ બધા લોકો પોતાની જાતે સ્વેચ્છાએ હટી જશે. ચલો, એની ખાતરી અમે આપીએ છીએ. કારણ કે 1500 લોકોના ઘર જવાના છે. 1500, ઓછામાં ઓછા 1500 લોકોના. તો આ જે વાત છે ખરેખર બહુ ગંભીર છે અને એના માટે સરકારે કંઈક કરવું જોઈએ. અને આ બહુ સારી રીતે તમે જીતુભાઈ વાત કરી. જીતુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને લોકોની વ્યથા તમે જે વ્યક્ત કરી છે એ વ્યથાને કલેક્ટર સમજે, ત્યાંના સ્થાનિક તંત્ર સમજે, સરકાર સમજે અને યાત્રાધામ વિકાસ બોર્ડ છે એ પણ સમજે કે એ જે પ્રોજેક્ટ લાવો પ્રોજેક્ટ, એની સામે વાંધો નથી, પણ જે પરિવારો હેરાન થાય છે એનું શું? વિકાસનો કોઈને વિરોધ નથી, પણ વિનાશનો બધાને વિરોધ છે. તો જીતુભાઈ, તમારો ખૂબ આભાર. તો આ હતા અંબાજીથી પત્રકાર જીતુભાઈ હતા કે જેમણે આ બધી જ વાત કરી કે અંબાજીમાં કેવો અત્યાચાર થઈ રહ્યો છે, સરકાર પોતે કેવો અત્યાચાર કરી રહી છે. માત્ર ચંડોળામાં થાય છે એવું નથી. અંબાજીમાં જે છે મોટાભાગના હિન્દુઓ છે અને ચંડોળાનું જ્યારે તોડી પાડવામાં આવતા હતા બધા ઝૂંપડાઓ, ત્યારે કહેવામાં આવતું હતું કે મુસ્લિમો છે, તો આ તો હિન્દુ છે. સોમનાથમાં હિન્દુઓ છે. સોમનાથમાં પણ આ જ પ્રકારનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે.
અને નોટિસો પણ આપી છે, ત્યાંના લોકો પણ વિરોધ કરી રહ્યા છે. તો આ આખી વાત છે કે ધર્મના આડમાં આ જ સત્તાધીશો બેફામ બની ગયા છે, ક્રૂર બની ગયા છે અને લોકો પર અત્યાચાર કરી રહ્યા છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું અને સત્તાધીશોના કાન પકડતા રહીશું કે તમે જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો, માનવતા ભૂલી રહ્યા છો, માનવતાહીન થઈ ગયા છો, તમારામાં બિલકુલ સંવેદના રહી નથી. આવા કાર્યક્રમો આપણે કરતા રહીશું. બસ આજે આટલું જ. નમસ્તે.